સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યો છે ત્યારે શુક્રવારના રોજ નવા 96 જેટલા પોઝિટિવ કેસ આવતા કુલ આંક 51,880 થવા પામ્યો છે। તો શહેર અને જિલ્લામાં એક પણ મોત ન થતા કુલ મૃતાંક 1136 છે, જ્યારે કોરોનાને માત આપનારની સંખ્યા 50,161 પર પહોંચવા પામી છે। સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના સંક્રમણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે શુક્રવારે સુરત મહાનગરપાલિકા અને જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે સુરત શહેરમાં 78 અને જિલ્લામાં 18 મળી કોરોનાના નવા 96 કેસ સાથે કુલ પોઝિટિવ કેસનો આંક 51,880 થયો છે। શહેર અને જિલ્લામાં એક પણ મોત ન થતાં કુલ મૃત્યુઆંક 1136 છે। સુરત શહેરમાંથી 79 અને જિલ્લામાંથી 19 મળી કુલ 98 દર્દી કોરોનાને માત આપી સાજા થયા હતા, જેને પગલે કોરોનાને માત આપનારાઓની દર્દીઓની સંખ્યા 50,161 થઈ છે। હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 583 છે, જેમાં સુરત સિટીમાં કુલ 38,965 કોરોના પોઝિટિવ કેસમાં 849ના મોત થયા છે, જ્યારે જિલ્લામાં કુલ 12,915 કોરોના પોઝિટિવ કેસમાં 287ના મોત થયા છે। સુરત સિટીમાં 37,724 અને સુરત જિલ્લામાં 12,437 દર્દી કોરોનાને માત આપી સાજા થઈ ઘરે પહોંચ્યા છે। અઝહર કુરેશી, G24 ન્યૂઝ।